હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ફ્લાવર બટેટા અને વટાણાનું ટેસ્ટી એવું ઢાબા સ્ટાઇલ શાક. તો જેવું આપણે રેસ્ટોરન્ટમાં મળે છે ફ્લાવર બટેટા વટાણાનું શાક, એ રીતનું શાક આજે આપણે બનાવીશું. તો મિત્રો, વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ. ફ્લાવર બટેટા વટાણાનું શાક બનાવવા માટે અહીંયા મેં કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેમાં આ રીતે મોટા મોટા ફૂલ કટ કરેલું ફ્લાવર લઈ લીધું છે. તો ફ્લાવરને આપણે તેલમાં 50 થી 60% જેટલું આ રીતે ફેરવતા જઈ અને ચડાવી લેવાનું છે. તો આ રીતે ફ્લાવર એક ક્રિસ્પી જેવું થઈ જશે અને 50 થી 60% જેટલું ચડી પણ જશે. થોડું એવું આપણે મીઠું એડ કરીશું એટલે ફ્લાવરને ચડતા વાર નહીં લાગે. અને આ રીતે આપણે ફેરવતા જઈ અને ફ્લાવરને સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો ફ્લાવર સારી રીતે સોફ્ટ થઈ ગયું છે તો આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. અને હવે તે જ કઢાઈમાં આપણે થોડું તેલ હજી ઉમેરી અને બટેટાને પણ 60 થી 70% જેટલા ચડવી લઈશું. તો આ રીતે મેં નાના ટુકડા કરી અને બટેટાને ઉમેરી દીધા છે. સાથે બટેટાને ચડવા માટે મીઠું એડ કર્યું છે. તો આ રીતે ફેરવતા જઈ અને આપણે બટેટા પણ સારી રીતે ચડવી લઈશું. તો ફ્લાવર અને બટેટા બંને આપણે 60 થી 70% જેટલા ચડવાના છે. તો બટેટા પણ 70% જેટલા ચડી ગયા છે. તો હવે તેને પણ આપણે ફ્લાવરની સાથે કાઢી લઈશું. હવે એ જ પેનમાં આપણે ગ્રેવી માટેનો મસાલો કરી લઈશું. તો આ શાકમાં થોડું તેલ વધારે જતું હોય છે તો તમે તમારા પ્રમાણે તેલ વધારે કે ઓછું રાખી શકો છો. તો 2 મોટી ચમચી તેલ સાથે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરીને લઈ લીધી છે. આવી રીતે મેં લાંબી લાંબી જ કટ કરી છે. સાથે 8 થી 10 કળી જેટલું લસણ ઉમેર્યું છે. લસણ અને ડુંગળીને આપણે સારી રીતે સાતળી લેવાના છે. તો તેલમાં જેમ ડુંગળી સતળાશે તેમ બધી જ ડુંગળી છૂટી પડી જશે અને સારી રીતે સતળાઈ જશે. સાથે 2 નંગ ટામેટાને આ રીતે મોટા ટુકડામાં જ કટ કરી અને લઈ લીધા છે. તો ડુંગળી, ટમેટા અને લસણને આપણે સારી રીતે સાતળી લઈશું. ગ્રેવી કરવાની છે તો ગ્રેવી માટે મેં અહીંયા 8 થી 10 જેટલા કાજુ ઉમેર્યા છે. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું. જો તમે તીખું ખાતા હો તો તમે સાદું મરચું પણ ઉમેરી શકો છો. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. તો બધી જ વસ્તુને સારી રીતે સાતળી લીધા બાદ આપણે તેને ઠંડી થવા દઈશું. અને જ્યારે આ મસાલો ઠંડો થઈ જાય ત્યારે આપણે મિક્સર જાર લઈ તેમાં ડુંગળી, ટામેટા અને લસણની ગ્રેવી કરી લઈશું. તો આ બધો જ મસાલો ઠંડો થઈ ગયો છે અને હવે તેને મિક્સર જારમાં આપણે ગ્રેવી કરવા માટે લઈ લઈશું. તો પાણી લીધા વગર આપણે ગ્રેવી કરવાની છે. તો એ જ પેનમાં હવે આપણે શાક વઘારીશું. તો શાક વઘારવા માટે અહીંયા મેં ફરીથી 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું પકડે એટલે આપણે થોડી એવી હિંગ ઉમેરવાની છે. અને ત્યારબાદ આપણે જે મિક્સરમાં ડુંગળી, લસણ, ટમેટા અને કાજુની જે ગ્રેવી કરી રાખી છે તે ઉમેરીશું. તો ગ્રેવીને આપણે પહેલાં જ સાતળી લીધી હતી તો અત્યારે વધારે સાતળવાની જરૂર નહીં પડે. સાથે અહીંયા મેં અડધો કપ જેટલા વટાણા ઉમેરી દીધા છે એટલે ગ્રેવી જેમ શેકાશે તેની સાથે વટાણા પણ આપણા બફાઈ જશે. તો આ રીતે આપણે ગ્રેવીને થવા દઈશું ઢાંકીને. ત્યાં સુધી અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું મીડિયમ ખાટું એવું દહીં લીધું છે અને દહીંમાં 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યો છે. તો ગ્રેવી આપણી સારી રીતે થઈ ગઈ છે. તો કઢાઈમાં ગ્રેવી આસાનીથી ફરે છે, મતલબ કે ગ્રેવી સારી રીતે પાકી થઈ ગઈ છે.
હવે આપણે તેમાં મસાલાવાળું દહીં ઉમેરી લઈશું. તો આ રીતે આપણે દહીંને સતત ફેરવતા જઈશું તો દહીં ફાટશે નહીં અને સારી રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે દહીં સહેજ પણ ફાટ્યું નથી અને ગ્રેવીમાં એકરસ થઈ ગયું છે. તો હવે ગ્રેવી સાથે દહીં અને વટાણા બધું જ બફાઈ ગયું છે. તો હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું અને પાણી ઉમેર્યા બાદ 1-2 મિનિટ જેવું ઉકળવા દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલી કસૂરી મેથી અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું. તો કિચન કિંગ મસાલો તમારી પાસે હોય તો નાખવાનો, ના હોય તો તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. તો અહીંયા કિચન કિંગ મસાલાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ એવો આવે છે. હવે પાણી સારી રીતે ગ્રેવી સાથે ઉકળી ગયું છે. તો આપણે જે સાતળીને રાખ્યા હતા એ બટેટા અને ફ્લાવર ઉમેરી લઈશું અને આ રીતે મિક્સ કરી લઈ ઢાંકી અને 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. તો જે 20-30% જેટલી કચાશ બાકી હતી તે સારી રીતે આવી જશે અને શાક આપણું પરફેક્ટ એવું બનીને રેડી થઈ ગયું છે. તો આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.